હેલો સ્ટુડન્ટ, ધોરણ 12 ગુજરાતી મીડિયમ, ચેપ્ટર નંબર 8. અગાઉના લેક્ચરમાં આપણે વાત કરી હતી મેથડ ઓવરલોડિંગ વિશે અને મેથડ ઓવરલોડિંગનો એક પ્રોગ્રામ કર્યો હતો અને કન્સ્ટ્રક્ટર વિશે પણ થોડીક વાત કરી હતી. તો આજે આપણે કન્સ્ટ્રક્ટરનો પ્રોગ્રામ જોઈશું, બરાબર, કે જેની અંદર કન્સ્ટ્રક્ટરનું જેવી રીતે આપણે પહેલાંમાં ટોટલ વિન્ડોઝ જોઈ હતી આગળનાની અને એની આગળના પ્રોગ્રામમાં, એવી જ રીતે આની અંદર પણ એવી રીતે ટોટલ વિન્ડોઝ ઓફ અહીંયા જો વિન્ડોઝ 1 અને વિન્ડોઝ 2 આ તમારું આઉટપુટ છે, એને ટોટલ નંબર ઓફ વિન્ડોઝ 3 મળે છે. તો અહીંયા આપણે એ જ રીતે કન્સ્ટ્રક્ટરનો ઉપયોગ કરીશું. એના માટે આપણે SCIT ટેક્સ્ટ એડિટર છે એને ઓપન કરી લઈશું અને એની અંદર આપણો જે પ્રોગ્રામ છે એ પ્રોગ્રામ લખવાનો સ્ટાર્ટ કરીશું. ફર્સ્ટ આપણો ક્લાસ છે એનું નામ આપી દઈશું રૂમ. ત્યાર પછી ફ્લોટ ડેટા ટાઈપ, લેન્થ, width, height, byte and windows, static integer, total windows. એ આપણો ક્લાસ વેરિયેબલ છે, બરાબર. સ્ટેટિક જે આ જે વેરિયેબલ છે ટોટલ વિન્ડોઝ એ ક્લાસ વેરિયેબલ છે. હવે આપણે પહેલો ઓબ્જેક્ટ ડિક્લેર કરીએ અહીંયા. એની અંદર ફ્લોટ એલ, ફ્લોટ ડબલ્યુ, ફ્લોટ એચ અને બાઇટ એન. લેન્થ ઇઝ ઇક્વલ ટુ એલ, width is equal to W and height is equal to H. N windows is equal to N અને total windows plus equal to N. Float L and float W. Length is equal to L, width is equal to W and height is equal to 10. અહીંયા આપણે હાઇટ ડાયરેક્ટ ડિક્લેર જ કરી દઈએ છીએ. હવે N windows is equal to 1 અને ટોટલ વિન્ડોઝ પ્લસ એટલે કે ઇન્ક્રીમેન્ટ થશે અહીંયા. હવે બીજી એ મેથડ છે ડબલ એરિયા. એની અંદર આવશે રિટર્ન લેન્થ મલ્ટીપ્લાય વિથ. એરિયા મેથડ કમ્પ્લીટ. હવે આવશે ડિસ્પ્લે મેથડ. સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન સ્લેશ એન લેન્થ વિથ અહીંયા ડિસ્પ્લે થશે. ત્યાં આવશે વિથ. સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન હાઇટ સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન બ્રેકેટની અંદર વિન્ડોઝ પ્લસ એન વિન્ડોઝ. અહીંયા જે ડિસ્પ્લે મેથડ છે કમ્પ્લીટ થઈ અને ક્લાસ જે આપણું છે રૂમ એ પણ અહીંયા કમ્પ્લીટ થયું.
હવે જે મેઇન ક્લાસ આવશે એ આપણે અહીંયા ઓપન કરીએ. રૂમ કન્સ્ટ્રક્ટર ડેમો 1. એની અંદર આપણો જે મેઇન ક્લાસ આવે છે જાવાની અંદર એ આપણે ડિક્લેર કરીશું. પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન સ્ટ્રિંગ આર. હવે ઓબ્જેક્ટ આપણા જે છે એને ન્યૂ કીવર્ડ જોડે જોડીને વેલ્યુ ડિક્લેર કરીશું. 16 12.5f. રૂમ R2 is equal to new room 20 14 12 by 2. R1 dot display and R2 dot display. ડિસ્પ્લે મેથડ જોડે R1 અને R2 ને કનેક્ટ કર્યું અને હવે એની જે વેલ્યુ ટોટલ વિન્ડોઝ આવતી હશે આપણે અહીંયા પ્રિન્ટ કરાવીશું. println /n total number of windows room dot total windows. એન્ડ આપણું જે મેઇન ફંક્શન છે એ એન્ડ થયું અને જે મેઇન ક્લાસ છે એ પણ એન્ડ થયો. ઓકે, હવે એને આપણે સેવ કરીશું. આપણું જે ફોલ્ડર છે એની અંદર જે આપણો ક્લાસનો સેકન્ડ નામ છે એ નામથી આપણે એને સેવ કરીશું. રૂમ કન્સ્ટ્રક્ટર ડેમો એ ડોટ જાવા. પ્રોગ્રામ આપણો અહીંયા સેવ થઈ ગયો. હવે એને કમ્પાઇલ કરીશું. કમ્પાઇલ કર્યા પછી એની અંદર કોઈ એરર હશે તો એરર સોલ્વ આઉટ કરવાની. જો ના હોય તો એનું આઉટપુટ કેવું આવે છે આપણે જોઈએ. ઓકે, અહીંયા છે R2 ડોટ ડિસ્પ્લેમાં એરર છે. ઓકે, સેમિકોલન કરવાનું રહી ગયું. જો અહીંયા તમને કીધું છે 35 લાઇનમાં એરર છે, સેમિકોલન એક્સપેક્ટેડ. જો અહીંયા 35 લાઇન છે એની અંદર અહીંયા સેમિકોલન નથી કરી. તો તમને આ પ્રમાણે બતાવે ત્યાં કે તમે અહીંયા આ રીતે ભૂલ કરી તમે ત્યાં સુધારી શકો છો. એટલે ક્યારેય પણ એરર આવે તો ગભરાવાનું નહીં. એરરને કમ્પ્લીટલી વાંચવાની અને ક્યાં છે, કઈ લાઇનમાં છે, બરાબર. તો એ પ્રમાણે તમારે એને સોલ્વ આઉટ કરવાની. તો અહીંયા જો એરર છે એટલે એક્ઝિટ કોડ 1 આવી ગયો. હવે ફરીથી એને કમ્પાઇલ કરી. એરર ફરીથી ક્યાં આવી? cannot find symbol 36માં. ઓકે, ખાલી println લખ્યું છે. અહીંયા આખું આવશે તો system dot out dot println. ફરીથી ફાઇલને સેવ કરીએ, ફરીથી કમ્પાઇલ કરીએ. ઓકે, હવે વિધાઉટ એરર આપણો પ્રોગ્રામ કમ્પાઇલ થઈ ગયો. જો એરર હોય તો 1 આવે, એક્ઝિટ કોડ 1, અને એરર ના હોય તો એક્ઝિટ કોડ 0 આવે. હવે આપણે એનું આઉટપુટ જોઈ લઈએ. તો જો વિન્ડોઝ 1 અને વિન્ડોઝ 2 ટોટલ નંબર ઓફ વિન્ડોઝ તમારી 3 થાય. અહીંયા જે 2 એરિયા લીધા છે એની અંદર લેન્થ, વિડ્થ, હાઇટ જે છે એ આપેલું છે. ઓકે, તો એ પ્રમાણે તમારો પ્રોગ્રામ એક કન્સ્ટ્રક્ટરને યુઝ કરીને આપણો પ્રોગ્રામ અહીંયા પૂરો થયો. ઓકે, એના પછી પણ એક પ્રોગ્રામ છે કે જેની અંદર વપરાશકર્તા દ્વારા વ્યાખ્યાયિત ચલ વગરના કન્સ્ટ્રક્ટરનો ઉપયોગ. ચલ વગર એટલે કે આની અંદર જો આપણે ત્યાં રૂમ ફંક્શન યુઝ રૂમ છે, રૂમ ક્લાસ ઉપયોગ અહીંયા ઓબ્જેક્ટ બનાવે તો એની અંદર આપણે અહીંયા વેરિયેબલ ડિક્લેર કરે છે. એ જ વસ્તુ જો અહીંયા જ્યારે આ લખે છે તો રૂમ અને ખાલી તમે આમ ડબલ બ્રેકેટ કરીને છોડી દો તો એ તમને ત્યાં એરર આપશે. પણ તમે છગડીયો કૌંસ કરશો તો તમને ત્યાં એરર નહીં આપે. જો તમને અહીં આપેલું છે
કે આકૃતિ 8.7માં કોડ લિસ્ટિંગમાં મેઇન મેથડમાં રૂમ ઓબ્જેક્ટ બનાવવાનો પ્રયત્ન કરી જુઓ. એટલે અહીંયા રૂમ ઓબ્જેક્ટ બનાવવાનો બરાબર. એટલે કમ્પાઇલેશન એરરમાં તમને રૂમ R3 આવું લખવાનું રહેશે. પણ જો એરર તમારે ના લાવવી હોય બરાબર, તો ચલ વગરનો કન્સ્ટ્રક્ટર તમે ભલે બનાવો, પણ આ રીતે બ્રેકેટ કરીને અને આવી રીતે તમારે છગડીયો કન્સ ઉમેરવો પડે, અને પછી તમે તમારો પ્રોગ્રામ અમલમાં મૂકો, એટલે કે પ્રોગ્રામ ચાલુ કરો, તો તમને ત્યાં કોઈ જ એરર મળે નહીં. એટલે આ જે પ્રોગ્રામ છે કે જેની અંદર આપણે રૂમ ઓબ્જેક્ટ જે છે એ યુઝ કરીશું, પણ એની અંદર વેરિયેબલ ડિક્લેર નહીં કરીએ. તો આ જે પ્રોગ્રામ છે આપણે હવે આના પછીનો જે નેક્સ્ટ લેક્ચર છે એની અંદર કરીશું. ઓકે, તો આ લેક્ચરમાં આટલું.